પોલીસકર્મી પુરુષ પોલીસકર્મી એક મહિલાઓ પર હાથ ઉપાડ્યો છે। ગુજરાતની સ્થિતિમાં તમે કઈ રીતે જોવો છો? જ્યારે 2 દિવસ પહેલા જ ગૃહમંત્રીએ એવું કીધું હતું કે પોલીસ એવી હોવી જોઈએ કે લોકોનો સહકાર આપે। સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જ્યારે કથળી હોય ત્યારે આ રાજ્યની અંદર 5 વર્ષની ને 6 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થાય, 5 દિવસની અંદર 3 આવી ઘટનાઓ બને। અને આજે સમાચાર મળ્યા કે અમદાવાદની અંદર જેનું રક્ષણ કરવા માટેની જવાબદારી છે એ જ્યારે ભક્ષક બનતો હોય અને પુરુષ પોલીસ અધિકારી જ્યારે મહિલા સામે હાથ ઉગમતો હોય, એ મહિલાઓ ક્યાંક ક્રાઇમ કરવાવાળા લોકો એના ઉપર ક્રાઇમ કરે ત્યારે પોલીસ પાસે ન્યાય માગવા જાય છે। અને જ્યારે પોલીસ એના ઉપર અત્યાચાર કરે ત્યારે મહિલાઓ ન્યાય માગવા કોની પાસે જાય? આ જ્યારે આવી ઘટનાઓ જ્યારે ગુજરાતની અંદર બની રહી છે ત્યારે એ રાજ્યના ગૃહમંત્રી એ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કેટલા સક્ષમ છે એનો પુરાવો છે। માત્ર વાતો કરે છે, જબરબંધીની વાતો કરે છે, 56ની છાતીની વાતો કરે છે અને કોઈને છોડવામાં નહીં આવે, પણ પહેલા પકડાય ત્યારે છોડે ને। એટલે જે ગુનેગારો છે એને પકડતા જ નથી તો પછી છોડવા માટેની વાત ક્યાંથી આવે? એટલે જે મહિલાની સાથે આ ઘટના બની એને અમે વખોડીએ છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં મહિલાને મદદ કરવા માટેના પ્રયત્નો પણ અમે કોંગ્રેસ પાર્ટી વતી કરીશું। આજે મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજને ધજા ચડાવીને એમના દર્શન કરીને જન આક્રોશ યાત્રાની શુભારંભ કર્યો છે। આ વિસ્તારના જે કંઈ પ્રશ્નો હશે, જે લોકોની રજૂઆત આવશે સરકાર સુધી પહોંચાડવામાં આવશે। ખેડૂતોની હોય, મહિલાઓની હોય, રોજગારી માટેની વાત હોય, શિક્ષણની વાત હોય, કે આ તમામ વાતો લઈને કોંગ્રેસ પાર્ટી જ્યારે લોકો સમક્ષ એમના અવાજ બનીને સરકાર સુધી અવાજ પહોંચાડવા માટેના પ્રયત્નો થયા છે ત્યારે ખૂબ પ્રતિકારક અને ખૂબ જ લોકોનો સાથ સહકાર અહીંયા આ વિસ્તારમાં મળ્યો છે। અને આવનાર સમયની અંદર 4 ઝોનોમાં આ રીતે જન આક્રોશ યાત્રા મારફત લોકોના પ્રશ્નો છે એ સરકાર સુધી પહોંચાડીને કઈ રીતે કોંગ્રેસ પાર્ટી હલ કરે એ અમારા પ્રયત્નો રહેશે। આભાર।